તાવો છો ના ના, એમાં ઊંચા શું થઈ જવાના હોય? મારા માથે ક્યાં શિંગડા છે? મારા માથા પર શિંગડા છે, પણ આમ શિંગડા ભરાવનો ઓલો ઊંચો થઈ જાય એમ ઊંચું બૂચું કાંઈ થવાનું નથી, સમજી લેજો. આવું ને આવું ચાલશે ને તો પબ્લિક ઉઠી જાય. પબ્લિક ઊંચી નીચી થઈ ગઈ છે કે ભાઈ આ મોંઘવારી જુઓ, બેરોજગારી જુઓ, ભ્રષ્ટાચાર જુઓ, તાનાશાહી જુઓ, અને વિધાનસભામાં શું ચાલે એ જુઓ. લોકો કંટાળ્યા છે. તમે આજનો મારો પ્રશ્ન જુઓ. આ તમે મારા ઘરનું તો નથી, બાય કેમેરામેન લ્યો, 61 નંબરનો પ્રશ્ન છે આ મારો આજે, કે પાકિસ્તાનની જેલમાં ગુજરાતના કેટલા માછીમારો છે અત્યારે? સરકારે જવાબ આપ્યો 128 માછીમારો ભાઈઓ. એમાંથી જેલમાં કેટલા મરી ગયા? તો કે 3. હવે આ માછીમારોને છોડાવવા માટે સરકાર શું પ્રયત્ન કરે? તો સરકારે લખીને આપ્યું સમયાંતરે પત્રો પાઠવવામાં આવે છે. હું તો કાગળિયા લખી લખી થાકી, કાનુડા તારા મનમાં નથી. છોડી દો બાપા, છોડી દો માછીમારો, છોડી દો, છોડી દો, છોડી દો, છોડી દો. રોજ ચિઠ્ઠી લખ્યા કરે સરકાર, ઓલો છોડતો નથી. આવી હોય સરકાર? તમે તો વિશ્વગુરુ બનવા નીકળ્યા હતા, અને તમારા કાગળિયા વાંચીને તો પાકિસ્તાન વાળા આપણા 128 માછીમારોને છોડવા તૈયાર નથી. તો શેના વિશ્વગુરુ? એક ભંગારના ડેલા જેવો દેશ છે પાકિસ્તાન. ભંગારનો ડેલો જોયો ને? લોઢા પતરાનો પ્લાસ્ટિકનો ભંગાર જ્યાં સ્ટોર કરતા હોય એવું ભંગારનો ડેલો, એવો પાકિસ્તાન. એ પાકિસ્તાન ભારત દેશના 128 માછીમાર પકડી લે, અને એ માછીમારોને ભારતની સરકાર છોડાવી ન શકે. ને એમાં એ માછીમાર ગુજરાતના હોય, એ ગુજરાતમાંથી મોદી હોય, એ ગુજરાતમાંથી અમિત શાહ હોય, એ ગુજરાતના માછીમારોને પાકિસ્તાન છોડે નહીં. સરકાર કાગળિયા લખી લખી થાકે, કાનુડો રિસ્પોન્ડ નથી કરતો, અને હાલી નીકળ્યા વિશ્વગુરુના સપના બતાવવા. ડબલ એન્જિન ડબલ નહીં હોય, કદાચ 4 હશે, પણ ભંગાર છે. આ ડબલ એન્જિન ભંગારમાં આપવા પડે એવા એન્જિન. એક એન્જિનથી કાંઈ થાય એમ નથી હવે.